કવાંટ તાલુકા પંચાયતના લાંચિયા એન્જિનિયર હર્ષવર્ધન પટેલ રંગે હાથ ઝડપાયા. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર હર્ષવર્ધન કાશીરામ પટેલને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમે 11,500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. વર્ષ 2025માં ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા સંરક્ષણ દિવાલના 2,50,000 રૂપિયા અને મજૂર કલ્યાણ કેન્દ્ર હોલના 5 લાખ રૂપિયાના વિકાસ કામો ફરિયાદીએ અગાઉ પોતાના સ્વખર્ચે પૂરા કરી દીધા હતા. આ બંને કામોના બિલો મંજૂર કરવાના બદલામાં આરોપી ઇજનેરે કુલ રકમના 5% લેખે 37,000 રૂપિયાની લાંચ માંગી હતી, જે રકઝકના અંતે 35,000 રૂપિયા નક્કી થઈ હતી. જો કે જાગૃત ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે 7 જુલાઈ 2026ના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે જ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આરોપી ઇજનેરે હર્ષવર્ધન પટેલ સંરક્ષણ દિવાલના કામ પેટે 11,500 રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાઈ ગયા હતા. નર્મદા એન્ટી કરપ્શન બ્યુરો પીઆઈ શ્રી ડી વસાવા અને તેમણે ટીમે આ સફળ ટ્રેપ કરી લાંચની રકમ રિકવર કરી હતી. આ સમગ્ર ઓપરેશન વડોદરા એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક શ્રી BM પટેલના સુપરવિઝન હેઠળ અને વડોદરા ઓફિસના નાયબ નિયામક શ્રી બળદેવ દેસાઈ IPSના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું છે અને આરોપી સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.